નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વમ લાઈવમાં હું ચિરાગ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના સેશનની અંતર્ગત આપણે ચલો તો અવાજ આવી રહ્યો છે મારો તમને? તો આપણે શરૂ કરીએ છીએ આજના સેશનને, બરાબર? સો હવે જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ આપણી ધડકનો પણ તેજ થતી હશે કે ભાઈ શું થશે, બરાબર? બટ એક વસ્તુ છે કે હોની કો કોણ ડાલ सकता है और अनहोनी को कौन भूल सकता है, બરાબર? આપણે તો આપણું કર્મ કરે જવાનું છે, કર્મ નિવાધિકાર હસ્તે માં ફલેશું કદાચન, બરાબર છે? હવે તમે ઓડિયો વિડીયો પરફેક્ટ કહી દીધો તો પછી મારે હવે અહીંયા તો શું છે કે મેદાનમાં હવે તમારે ને મારે રાસ જ રમવાના છે હવે, બરાબર? તો આજનો આપણો ટોપિક આવે છે મિત્રો, આજે આપણે ભણીશું સ્તૂપ અને ગુફાઓ, બરાબર? આજે આપણે ભણવાનું છે સ્તૂપ અને ગુફાઓ. તો પહેલા તો તમને પરિચય આપી દઉં સ્તૂપ સ્થાપત્યનું, બરાબર? પછી ગુફા સ્થાપત્યનું. ઓકે, નાવ સ્તૂપ. સ્તૂપની વાત કરી મિત્રો, બરાબર? સ્તૂપની વાત કરી છે આપણે. તો મિત્રો સ્તૂપ સ્થાપત્યની જ્યારે પણ ચર્ચા કરીએ ત્યારે પ્રશ્ન એક આવે છે કે સ્તૂપની રચના કોણે શરૂઆત કરી, બરાબર? તો સ્તૂપ બાંધકામની શરૂઆત તેના નિર્માણની શરૂઆત અજાત શત્રુ દ્વારા થઈ હતી. કોના દ્વારા થઈ હતી? અજાત શત્રુ દ્વારા થઈ હતી, બરાબર? પરંતુ અજાત શત્રુ દ્વારા જે નિર્માણ થયું હતું એની અંતર્ગત આપણને એવી પણ માહિતી મળેલી છે, બરાબર? એવી પણ માહિતી મળેલી છે કે અજાત શત્રુએ જ્યારે આ નિર્માણ કર્યું તો એ વખતે એણે ફક્ત માટીનો ટીંબો બનાવ્યો હતો. શું બનાવ્યું હતું? તો તેણે ફક્ત માટીનો ટીંબો બનાવ્યો હતો. માટીનો ટીંબો મીન્સ શું થાય કે ભાઈ ઢગલો બનાવ્યો હતો, બરાબર? આ ખાસ માહિતી યાદ રાખજો. ઓકે, માટીનો ટીંબો એટલે કે માટીનો ઢગલો કર્યો હતો. એને ભગવાન બુદ્ધના અવશેષો એની પાસે આવ્યા તો એનાથી શું કર્યું? તેને પાટલા એક દાબડામાં મૂક્યો, એ દાબડાને પાટલા ઉપર મૂક્યો અને પાટલાને વ્યવસ્થિત રીતે માટીના ઢગલા સાથે એને કહેવાય છે કે બનાવી દીધો માટીનો ટીંબો. એટલે સ્તૂપ સ્થાપત્યના બે અર્થ થાય છે, બરાબર? અર્થ પ્રગટ કરવા જાવ તો એક અર્થ થાય છે સ્તૂપ એટલે કે માટીનો ટીંબો કે ઢગલો, બરાબર? પરંતુ સમયાંતરે કહેવાય છે કે દરેક વસ્તુમાં પરિવર્તન આવે છે, એમ અહીંયા પણ પરિવર્તન આવ્યું અને અશોક દ્વારા, બરાબર? મૌર્ય શાસક અશોક દ્વારા રચનાત્મક, ઓકે, એક મિનિટ, મૌર્ય શાસક અશોક દ્વારા રચનાત્મક સ્તૂપ નિર્માણની શરૂઆત થઈ. હવે આ સમયના જે અશોકના સમયના જે તમને દેખાય છે એ સ્તૂપ કઈ રીતે બન્યા હતા? તો અશોકના સમયના જે પણ સ્તૂપો નિર્માણ પામ્યા છે તે બધા કેવા હતા? તો કે ભાઈ ઈંટ, બરાબર છે? ઈંટ અને લાકડું, બરાબર છે? ઈંટ અને લાકડાના ઉપયોગથી મહત્તમ આ સ્તૂપ નિર્માણ થયા હતા, રાઈટ? પ્લસ અશોકનું એક બૌદ્ધ ગ્રંથ છે દિવ્યવદાન. કયું ગ્રંથ? દિવ્યવદાન. દિવ્યવદાન ગ્રંથ મુજબ અશોકે
પોતાના શાસનકાળ દરમિયાન અથવા તો પોતાના શાસનકાળમાં 84,000 જેટલા સ્તૂપો બંધાવ્યા હતા. બરાબર, કેટલા? 84,000 જેટલા સ્તૂપો એમણે બંધાવ્યા હતા. રાઈટ, ખાસ યાદ રાખજો, 84,000. 84,000 જેટલા સ્તૂપો એમણે બંધાવ્યા હતા. આ ગ્રંથ ઉલ્લેખ કરે છે કે અશોક દ્વારા 84,000 સ્તૂપોનું નિર્માણ આ દિવ્ય બદાન ગ્રંથ મુજબ થઈ રહ્યું છે. વાત કરીએ તો મિત્રો, આ જે સ્તૂપ છે એ એકચ્યુઅલમાં શું છે? તો સ્તૂપ એટલે એક પ્રકારે બૌદ્ધ ધર્મના અનુયાયી તથા ભક્તો માટે ના આસ્થાનું ધાર્મિક સ્થાન છે. એક પ્રકારે બૌદ્ધ મંદિર પણ તેને તમે કહી શકો છો. બરાબર, એક પ્રકારે તેને શું કહી શકો તમે? બૌદ્ધ મંદિર પણ તમે તેને કહી શકો છો. ચાલો, તો આ થઈ વાત સ્તૂપની. હવે આપણે સ્તૂપની રચના કરવાની છે. રાઈટ, તો આગળ વધીએ છીએ આપણે. બરાબર, સ્તૂપની રચના કરીએ. તો સ્તૂપ કયા કયા પ્રકારના, કઈ રચનાવાળા વગેરે વગેરે આપણે લખવાનું છે. હવે આપણે સ્તૂપની રચના કરવાની છે. રાઈટ, તો પહેલા આપણે વ્યવસ્થિત શેપ લઈ લઈશું. ઉભા રહો. જો તમને ફાવે તો તમે સ્તૂપ દોરી શકો છો. બાકી એવી કોઈ ફરજિયાતપણે નથી કે તમારે દોરવું જ પડે, પણ તમે દોરો તો વધારે સારું રહેશે. બરાબર, વધારે સારું રહેશે. રાઈટ, તો આ છે તમારી સમક્ષ સ્તૂપ. ઓકે, આ સ્તૂપની રચનામાં પ્રથમ તો આપણે દોરીશું પ્રદક્ષિણા પથ. જો મેં ચિત્ર દોરવામાં કોઈ મહારથી હાસલ નથી કરેલી. બસ જસ્ટ એક જ વસ્તુ છે કે જે વ્યક્તિ દોરતા શીખી જાય ને આ વસ્તુ, એને બધી વસ્તુ યાદ રહી જાય. અમુક વસ્તુ આપણે નહીં કહેતા ભાઈ લખીને યાદ કરવું, આ દોરીને યાદ કરવાનું છે. બરાબર, આ 4 પ્રવેશ દ્વાર છે.
આ 4 એના પ્રવેશ દ્વાર છે. આ 4 પ્રવેશ દ્વાર, કોઈ પણ સ્તૂપને છે ને 4 પ્રવેશ દ્વાર હોય મિત્રો, બરાબર. અને 4 પ્રવેશ દ્વારને શું કહેવામાં આવે? તોરણ. શું કહેવામાં આવે? તોરણ, બરાબર. આજના સમયમાં આપણા ગુજરાતની અંદર મોઢેરા મંદિર આવેલું છે. આ બધા મંદિરની અંદર કેવું છે કે તોરણ હોય છે, કીર્તિ તોરણ કે તોરણ. પછી આ જે બ્રહ્માંડનું જે સ્વરૂપ છે, જે અંડ આકારનું દેખાય છે, અને એક્ઝેક્ટલી ઉપર તમને એક સ્તંભ જોવા મળશે, એક પેટી જોવા મળશે. આ પેટી જેવા આકારનું જે સ્વરૂપ છે તેને તમે સ્તૂપ હર્મિકા કહી શકો છો. શું કહી શકો છો? હર્મિકા, બરાબર. આ જે હર્મિકા છે એ હર્મિકાની ઉપર આવી રીતે આડી પ્લેટ મૂકવામાં આવે છે. કેટલી હોય છે? તો 3 હોય છે. ઓકે. શ્રદ્ધા, સન્માન અને ઉદારતાનું પ્રતીક. જ્યારે અહીંયા તમને જે પેટી જોવા મળે છે એ હર્મિકા છે, અને આ હર્મિકામાં આ રીતના ભાગ તમને જોવા મળશે. દોરો એટલે તમને દરેક ભાગ યાદ રહી જાય, બરાબર. બીજું કઈ નથી હોતું. દોરવા પાછળનો બીજો કોઈ ઇન્ટેન્સ હોતો નથી. હવે આ ભાગોને થોડુંક વ્યવસ્થિત રીતે જાણીએ કે શું છે. તો મુખ્યત્વે જે આ જે ભાગ છે, આ જે ભાગ છે તેને આપણે અંડ કહીએ છીએ, બરાબર. શું કહીએ છીએ? અંડ. ધ્યાન રાખજો, આને શું કહેવાશે? અંડ. જે બ્રહ્માંડનું પ્રતીક છે. જે શું છે? બ્રહ્માંડનું પ્રતીક છે, બરાબર. એવું લખી શકો તમે. હું હમણાં લખાવું છું. આ બ્રહ્માંડનું પ્રતીક, તો આ બ્રહ્માંડની આત્માનું કહેવાય છે કે પ્રતીક સૂચવે છે. ધ્યાન રાખજો, જો આ બ્રહ્માંડનું પ્રતીક છે તો આ બ્રહ્માંડની આત્માનું પ્રતીક છે, રાઈટ. જેને આપણે હર્મિકા કહીએ છીએ. જ્યારે આપણે હર્મિકા કહીએ છીએ, રાઈટ. હર્મિકાની વચ્ચે એક દંડ મૂકવામાં આવે છે, અને આ દંડને શું કહેવાય છે? યષ્ટિ કહેવાય છે. શું કહેવાય? યષ્ટિ. શું કહેવાય? એને યષ્ટિ કહેવાય છે. યષ્ટિ, રાઈટ. ત્યાર પછી યષ્ટિની ઉપર આવતો જે ભાગ છે, બરાબર, ઉપર આવતો જે ભાગ છે તેને તમે શું કહેશો? છત્ર. શું કહેવાય? એને કહેવાય છત્ર. આ છત્ર જે છે એ અલગ અલગ કહેવાય છે કે બૌદ્ધ ધર્મના સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક, એ 3 પિટકના દર્શન પણ કરાવે છે. ધ્યાન રાખજો, ત્રિપિટક, સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક, આ 3 પિટકના દર્શન પણ કરાવે છે. એટલે મૂળ છે આ છત્ર. તો આ રીતે બને. હવે પછી વાત આવે છે કે તો પ્રવેશ દ્વાર અને જે ભાગ આવે છે, તો સ્તૂપની ફરતે આવેલ પ્રદક્ષિણા પથની, સ્તૂપની ફરતે આવેલ જે પ્રદક્ષિણા પથ છે અને એને જે કરવામાં આવેલી જે વાડ જે છે, બરાબર, આ જે શું છે? રેલિંગ છે, બરાબર. આ બધી રેલિંગ કહેવાય. આ રેલિંગ કહેવાય. રેલિંગ મીન્સ જે ફેન્સિંગ કરીએ એ, આ રેલિંગ કહેવાય છે. તો અહીંયા તમે જે જોઈ શકો છો કે
બે પ્રકારની તમને રેલિંગ જોવા મળશે, એક અંદરના ભાગમાં, એક બહારના ભાગમાં. બહારના ભાગમાં પાછળથી નિર્માણ થયું હોવાથી ધ્યાન રાખજો કે આ જે ભાગ છે આ બરાબર, એટલે કે સ્તૂપની ફરતે આવેલ પ્રદક્ષિણા પથ અને એની જે રેલિંગ જે છે એ ભાગને તમે શું કહેશો? તો કે ભાઈ મેધી. શું કહેવાય? મેધી. આને મેધી કહેવાય. જ્યારે આ જે ભાગ આપેલો છે આ, એને શું કહેવાય? એને વેદિકા કહેવાય. શું કહેવાશે? એને વેદિકા કહેવાશે. આટલા ભાગો તમને આવડવા જોઈએ. હવે એની વિશેષતા, તો મેધી એટલે મુખ્ય સ્તૂપની ફરતે આવેલ પ્રદક્ષિણા પથની રેલિંગ. બરાબર, મુખ્ય સ્તૂપની ફરતે આવેલ માર્ગ અને રેલિંગ, જેને શું કહેવાય? તેને મેધી કહેવાય. જ્યારે વેદિકા એટલે મેધી અને સમગ્ર સ્તૂપ. બરાબર છે, ચારેય પ્રવેશ દ્વાર ને જોડતો માર્ગ કે પ્રદક્ષિણા પથ, તેને શું કહેવાશે? વેદિકા કહેવાશે. ઓકે, તેને વેદિકા કહેવાશે. યષ્ટિ એ શું કામ કરે છે? તો કે મૂળ ધરીનું પ્રતીક સૂચવે છે. શેનું પ્રતીક સૂચવે? મૂળ ધરી. બરાબર, બ્રહ્માંડની ધરીનું પ્રતીક. બ્રહ્માંડની ધરી સૂચવે છે. અંડ એ મુખ્યત્વે બ્રહ્માંડનું પ્રતીક છે. શેનું? કે બ્રહ્માંડનું પ્રતીક. બ્રહ્માંડનું પ્રતીક સૂચવે છે. જ્યારે હર્મિકાની વાત કરીએ તો બ્રહ્માંડની આત્માનું પ્રતીક સૂચવે છે. બરાબર, બ્રહ્માંડની આત્માનું પ્રતીક સૂચવે છે. 3 છત્ર છે. બરાબર છે, અભિધમ, વિનય અને સુત્ત પીટક. આ ઉપરાંત શ્રદ્ધા, સન્માન અને શાંતિ. શ્રદ્ધા, સન્માન અને શાંતિ એટલે એવું કહી શકીએ કે ઉદારતા. આ 3નું પ્રતીક સૂચવે. તો લખી લેજો આ સ્તૂપની રચના જે મેં અહીંયા દોરી છે. બરાબર, વ્યવસ્થિત રીતે લખી લેજો. ચલો, હવે આપણે જોઈએ છે સ્તૂપના પ્રકારો વિશે. સ્તૂપના પ્રકારો. સ્તૂપના પ્રકારોમાં પહેલો પ્રકાર લઈએ છીએ આપણે શારીરિક સ્તૂપ. બરાબર, પહેલો સ્તૂપ આપણે લઈએ છીએ શારીરિક સ્તૂપ. પહેલો સ્તૂપ શારીરિક સ્તૂપ. તો શારીરિક સ્તૂપ એટલે શું? તો પહેલા તો નામ જ તમે જુઓ, શારીરિક એટલે શરીર. બરાબર, ભગવાન બુદ્ધના જે શરીરના અવશેષો છે, બરાબર છે,
એની ઉપર બનેલો સ્તૂપ. ધ્યાન રાખજો, ભગવાન બુદ્ધના જે શારીરિક અવશેષો છે એની ઉપર બનેલો સ્તૂપ. ભગવાન બુદ્ધના શારીરિક અવશેષો પર બનેલ સ્તૂપ. ઉદાહરણ તરીકે વૈશાલીનો સ્તૂપ બિહાર. બરાબર, વૈશાલીનો સ્તૂપ બિહાર. આ પહેલો નમૂનો. બીજા નંબરમાં આવે છે પારિભૌગિક સ્તૂપ. બીજા નંબરમાં આવે પારિભૌગિક સ્તૂપ. પારિભૌગિક એટલે શું થાય? તો કે ભગવાન બુદ્ધના દ્વારા જે પણ ઉપયોગમાં લેવાયેલી ચીજ વસ્તુ હોય એમના ભાગ એમની સાથે જોડાયેલી. બરાબર, ધ્યાન રાખજો કે ભગવાન બુદ્ધ, હવે શારીરિક અવશેષો એટલે કેવા આવે? જેમ કે દાંત છે, વાળ છે, નખ છે. બરાબર, આ બધા શારીરિકમાં આવે. પારિભૌગિકમાં એમના દ્વારા ઉપયોગમાં લેવાયેલી હોય, કોઈ વાસણ હોય, એમની ગાદી છે, વગેરે વગેરે. બરાબર, તો એની ઉપર બનેલું. તો ભગવાન બુદ્ધ દ્વારા ઉપયોગમાં લેવાયેલ ચીજ વસ્તુઓ, બરાબર, ભગવાન બુદ્ધ દ્વારા ઉપયોગમાં લેવાયેલ ચીજ વસ્તુઓ પર નિર્માણ પામેલ સ્તૂપ, જેને આપણે શું કહીએ છીએ? પારિભૌગિક સ્તૂપ. હવે એમના સાથે નિર્માણ, એમની સાથે વસ્તુ સાથે જોડાયેલા. બરાબર, જેમ કે કેસરિયા સ્તૂપ આવેલો છે. ઉદાહરણ તરીકે એક આપણે લઈએ કેસરિયા સ્તૂપ. બરાબર, કેસરિયા સ્તૂપ ક્યાં આવેલો છે? બિહાર. આ પણ ક્યાં આવેલો છે? બિહાર ખાતે આવેલો છે. ત્યાર પછી આવે છે નંબર 4 પર, નંબર 3 પર ઉદ્દેશિકા સ્તૂપ. કેવો સ્તૂપ? ઉદ્દેશિકા. ઉદ્દેશિકા એટલે એમના ઉદ્દેશ સાથે જોડાયેલો હોય. જેમ કે નંબર 3 પર આવે છે ઉદ્દેશિકા સ્તૂપ. તો ઉદ્દેશિકા સ્તૂપ એટલે કેવા સ્તૂપ? જે ભગવાન બુદ્ધના, બરાબર, ધ્યાન રાખજો, ભગવાન બુદ્ધના જીવન સાથે સંકળાયેલા જે મહત્વના સ્થળ હોય એ. બરાબર, ભગવાન બુદ્ધના જીવન સાથે સંકળાયેલા મહત્વના સ્થળો પર નિર્મિત જે સ્તૂપ હોય તેને ઉદ્દેશિકા સ્તૂપ કહેવાય. જેમ કે ભગવાન બુદ્ધનું જન્મ સ્થળ, ભગવાન બુદ્ધને જે જ્ઞાન પ્રાપ્તિ થઈ એ સ્થળ, અને જ્યાં મહાપરિનિર્વાણ પામ્યા એ 3. આ 3 સ્થળો આવે. જેમ કે નંબર 1 ઉદાહરણ તરીકે લઈએ તો લુંબિની, નેપાળ. બરાબર, પછી આવે છે નંબર 2 બોધિ ગયા. લુંબિની આવશે નેપાળ, બોધ ગયા આવે બિહાર, ગયાજી. અને જ્યાં એમણે ઉપદેશ આપ્યા એ સ્થળ છે કે સારનાથ, યુપી. તો 4 અલગ અલગ સ્થળે આ ઉદ્દેશિકા સ્તૂપ આવેલો છે. અને ત્યાર પછી આવે છે મિત્રો પૂજાર્થક સ્તૂપ. ઓકે, તો શેના માટે? કે જે બૌદ્ધ ધર્મમાં આસ્થાના કેન્દ્ર તરીકે અથવા તો પૂજા આસ્થાના કેન્દ્ર માટે બનેલો હોય. તો નંબર 4 પર આવે છે
પૂજાર્થક સ્તૂપ. તો પૂજાર્થક સ્તૂપ એટલે કેવો સ્તૂપ? પૂજાર્થક સ્તૂપ એટલે કેવો સ્તૂપ? તો કે જે ભગવાન બુદ્ધના બૌદ્ધ ધર્મનું પૂજા કે આસ્થા કેન્દ્ર. આસ્થા કેન્દ્ર નામ પરથી ખબર પડી જાય, પૂજાર્થક સ્તૂપ, રાઈટ? પૂજાર્થક સ્તૂપ તમને નામ પરથી ખબર પડી જશે કે ભાઈ કેવા શું માંગે છે, રાઈટ? હવે પૂજાર્થક સ્તૂપની વાત કરીએ તો 2 જેટલા સ્તૂપ આપણને મળે છે મહત્વના, બાકી ઘણા બધા છે. એક આવે છે નંબર 1 પર રૂમિનદેય સ્તૂપ અને નંબર 2 પર આવે છે અમરાવતીનો સ્તૂપ. બરાબર, રૂમિનદેય સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ, આ 2 સ્તૂપ તમને મળશે. આ સ્તૂપના પ્રકારોમાં આટલું ઇમ્પોર્ટન્ટ અને સ્તૂપની રચના વિશે. હવે સ્તૂપ આવશે, મહત્વના સ્તૂપો, ક્યાં કયો સ્તૂપ આવેલો છે, કોણે બંધાવેલો, આવું બધું વારે ઘડે પૂછાતું હોય, એટલે નોર્મલ ઇન્ફોર્મેશન પૂછાય ભાઈ, બરાબર? ચલો હવે આવે છે સ્તૂપના પ્રકારો, મહત્વના સ્તૂપ. મહત્વના સ્તૂપો, બરાબર? મહત્વના સ્તૂપોમાં આવશે નંબર 1 પર આવે છે સાંચીનો સ્તૂપ. સાંચીનો સ્તૂપ. સાંચીનો સ્તૂપ ક્યાં આવેલો છે? મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશના કયા જિલ્લામાં? રાયસેન જિલ્લો, બરાબર? જિલ્લો રાયસેન, MP, બરાબર? પૂછવામાં આવે કઈ નદી, તો બેતવા નદીને કિનારે. બેતવા નદીને કિનારે. અહીંયા મહત્વના 3 સ્તૂપ આવેલા છે, બરાબર? અહીંયા મહત્વના 3 સ્તૂપ આવેલા છે. મહત્વના 3 સ્તૂપ આવેલા છે. આ 3 સ્તૂપ કયા છે? તો એક છે ભગવાન બુદ્ધના અવશેષ પર બનેલ, બીજા નંબરમાં ભગવાન બુદ્ધના 2 શિષ્યો પર બનેલ, અને ત્રીજા કેટલાક કહેવાય છે કે ધર્મ પ્રચારકોના કહેવાય છે કે સંદર્ભમાં અથવા તો એમના નામથી અહીંયા અશોકના સમયમાં બનાયા હતા, બરાબર? તો 3 સ્તૂપો છે. તો હવે કયા કયા 3 સ્તૂપો છે એની ચર્ચા આપણે કરીએ. તો નંબર 1 આવે છે કે જ્યાં ભગવાન બુદ્ધના અવશેષ મૂક્યા હોય, બરાબર છે? જ્યાં ભગવાન બુદ્ધના અવશેષ મૂક્યા હોય. બીજા નંબરમાં છે ધર્મ પ્રચારકોની સ્મૃતિમાં, બરાબર? બીજા નંબરમાં શું છે કે ધર્મ પ્રચારકોની મૂર્તિ, રાઈટ? જ્યારે ત્રીજાની વાત કરીએ તો ત્રીજામાં આવશે ભગવાન બુદ્ધના મહત્વના 2 શિષ્યો. આ 2 શિષ્યો કયા હતા? એક હતા સારીપુત્ર, બરાબર? સારીપુત્ર, અને બીજા હતા
મહામુદ્ગલાયન. એક હતા સારીપુત્ર અને બીજા હતા મહામુદ્ગલાયન. આ બંનેના માનની અંદર સારીપુત્ર અને મહામુદ્ગલાયન નામના બે શિષ્યો હતા. એમના માનમાં, એમના સન્માનમાં આ સ્તૂપ નિર્માણ થયેલું માનવામાં આવે છે. કહેવાય છે કે સમ્રાટ અશોકના સમયમાં જ આ સ્તૂપનું નિર્માણ થયું હતું. બરાબર, આ ત્રણ જે સ્તૂપ છે એ કોના સમયમાં બનેલા? સમ્રાટ અશોકના સમયમાં. બરાબર, સમ્રાટ અશોકના સમયમાં જ આ સ્તૂપનું નિર્માણ થયું હતું. એટલે આ વાતને હું ખાસ હાઈલાઈટ કરું છું. રાઈટ, સમ્રાટ અશોકના સમયમાં આ ત્રણેય સ્તૂપના નિર્માણ થયેલા છે. એવું પણ કહી શકાય કે સમ્રાટ અશોક બાદ પુષ્યમિત્ર શુંગ ના પુત્ર અગ્નિમિત્ર દ્વારા જીર્ણોદ્ધાર થયો. અને અગ્નિમિત્ર શૃંગ જે છે, બરાબર, અગ્નિમિત્ર શૃંગજી જે વાત કરીએ આપણે, એમના પછી કોણ આવે? તો અગ્નિમિત્ર શૃંગ પછી એમના પછીની વાત કરીએ તો એમના પછી આવે છે સાતવાહન શાસકો. આ સાતવાહન શાસકો એ છે કે જેમણે સ્તૂપની ફરતે વેદિકાનું નિર્માણ કરાવ્યું. બરાબર, વેદિકા નિર્માણ કરાવ્યું. આ વેદિકાનું નિર્માણ કોણે કરાવ્યું? તો અગ્નિમિત્ર પછી આવેલા સાતવાહન શાસકોએ. બરાબર છે. અને એવું પણ કહેવાય છે કે આ જ જે સાંચીનો સ્તૂપ છે, બરાબર, આ જે સાંચીનો સ્તૂપ છે એને ઈસવીસન 1989 કયા વર્ષમાં? 1989 યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ ની યાદીમાં રક્ષિત કરાઈ. બરાબર, ઈસવીસન 1989. બરાબર, ત્યાર પછી વાત કરીએ તો આજના સમયમાં પણ તમે એક આરબીઆઈ ગવર્નર દ્વારા પ્રકાશિત થયેલી વર્ષ 2018ની 200 રૂપિયાની નોટ પાછળ આ સ્તૂપ તમને નજરે પડશે. બરાબર, આ સ્તૂપ તમને દેખાય છે. રાઈટ, સાંચીના સ્તૂપની જે પ્રવેશ દ્વાર કહેવાય, બરાબર, સાંચીના સ્તૂપના જે પ્રવેશ દ્વાર છે એ પ્રવેશ દ્વાર પર શું તમને જોવા મળે? તો કે જાતક કથાઓ જોવા મળે, બરાબર છે, યક્ષ યક્ષિણી જોવા મળે વગેરે તમને મૂર્તિઓ પણ જોવા મળતી હોય છે. બરાબર, તો મૂર્તિ ઉપરની વાત કરીએ. પ્રવેશ દ્વાર ના તોરણોમાં, એટલે કે તોરણો પર માં જાતક કથા, યક્ષ યક્ષિણી વગેરે કોતરવામાં આવેલા છે. ચલો આગળ વધીએ છીએ. નંબર 2 પર આવે છે ભારહૂતનો સ્તૂપ. બરાબર, હવે આવે છે ભારહૂતનો સ્તૂપ.
ભારહૂત. સત્ય હંમેશા કેવું હોય ખબર છે? ભારે હોય, જ્યાં સુધી છુપાઈ રાખો. પરંતુ જેવું કહેવાય છે કે તમે એને કોઈને કહી દો સાચી વાત, એટલે શું થઈ જાય? હળવું થઈ જાય. તો ભારહૂત કેવું છે? તો કે ભાઈ સત્ય હોય હંમેશા ભારે હોય. સત્ય પરથી યાદ રાખવાનું કે જિલ્લો લાગશે સતનામાં. સતનામાં જિલ્લો લાગે, આવેલું છે MP, મધ્યપ્રદેશ. ભારહૂત, બરાબર છે. આનું પણ નિર્માણ કોના સમયમાં થયેલું છે? તો અશોકના સમયમાં થયેલું છે. અશોકના સમયમાં નિર્માણ થયેલું છે, બરાબર. અશોકના સમયમાં નિર્માણ થયેલું છે. કહેવાય છે કે આ સ્તૂપ પણ કેવો છે? એ જે બધા સ્તૂપ હોય છે એવો જ. કેવો? તો કે ભાઈ અર્ધ ગોળાકાર હોય, બરાબર. અને હા, હાલ અત્યારે આ સ્તૂપ લગભગ એના અવશેષો મળે. સંપૂર્ણ રીતે સાંચીનો જે સ્તૂપ છે અડીખમ, એવો નથી. એટલે હાલ અત્યારે એના જે તમને પૂછવામાં આવે કે આના અવશેષો ક્યાં છે, તો આ સ્તૂપના અવશેષો હાલ કલકત્તા મ્યુઝિયમ માં સંગ્રહિત છે, બરાબર. કયા મ્યુઝિયમમાં? તો કલકત્તા મ્યુઝિયમમાં હાલ અત્યારે આ સ્તૂપના અવશેષો સંગ્રહિત છે. કહેવાય છે કે ઈસવીસન 1873 એલેક્ઝાન્ડર કનિંગમ દ્વારા આ સ્તૂપની શોધ કરવામાં આવી. તેના અવશેષોને ભેગા કરી અને જે તે સમયના જે બ્રિટિશ અધિકારીઓ હતા તેમને હેન્ડઓવર કરવામાં આવ્યું હતું, બરાબર. ધ્યાન રાખજો કે 1873 એલેક્ઝાન્ડર કનિંગમ દ્વારા શોધ કરાઈ. બરાબર. 1873 એલેક્ઝાન્ડર કનિંગમ, ખાસ નામ યાદ રાખવાનું છે. અશોકના સમયમાં નિર્માણ પામ્યા, સતનામા જિલ્લામાં આવેલો છે, બરાબર. આટલી વસ્તુ યાદ રાખવાની રહેશે, બરાબર. ત્યાર પછી આવે છે હવે અમરાવતીનો નંબર 3, અમરાવતીનો સ્તૂપ. ઓકે, હવે આવે છે અમરાવતીનો સ્તૂપ. અમરાવતીનો સ્તૂપ આવેલો છે મિત્રો આંધ્રપ્રદેશ. ક્યાં આવેલો છે? પહેલા તો આંધ્રપ્રદેશ. ઓકે, અમરાવતી પરથી યાદ રાખી દેવાનું આંધ્રપ્રદેશ. હવે આ અમરાવતી જે છે એનું પ્રાચીન નામ શું હતું? પ્રાચીન નામ હતું ધાન્ય કટક. ઓકે, પ્રાચીન નામ અહીંયા હું લખું દઉં છું, ધાન્ય કટક. આ એનું પ્રાચીન નામ છે, રાઈટ. પ્રાચીન નામ એનું હતું ધાન્ય કટક. કહેવાય છે કે આ સફેદ આરસ પથ્થરનો બનાયેલો, પરંતુ હાલ અત્યારે તેના અવશેષો મોજૂદ છે. સફેદ આરસ પથ્થર માંથી બનેલો.
હાલ અત્યારે નષ્ટ થઈ ગયું છે, પરંતુ કોલિંગ મેકેન્ઝી નામના એક અંગ્રેજ અધિકારીએ આ સ્તૂપના કેટલાક અવશેષોને ભેગા કરી અને બ્રિટિશ મ્યુઝિયમ અને મદ્રાસ મ્યુઝિયમ, આ બે મ્યુઝિયમની અંદર એને મોકલવામાં આવેલા છે. બરાબર છે. અને લગભગ એવું કહી શકાય કે 1797 સાલમાં, બરાબર, 1797 સાલમાં, એટલે કે બિફોર એલેક્ઝાન્ડર કનિંઘમ, આ સ્તૂપની શોધ કોને કરી હતી? કોલિંગ મેકેન્ઝીએ. બરાબર છે. 97 કોલિંગ મેકેન્ઝીએ આ સ્તૂપની શોધ કરી હતી. ઓકે, ઈસવીસન 1797 કોલિંગ મેકેન્ઝી આ સ્તૂપની શોધ કરી અને હાલ અત્યારે બ્રિટિશ મ્યુઝિયમ એન્ડ મદ્રાસ મ્યુઝિયમ, આ પ્રશ્ન પૂછાશે નહીં, ડોન્ટ વરી, બટ બ્રિટિશ મ્યુઝિયમની અંદર છે. હવે આ સ્તૂપને સૌથી વધારે શું હતું કે ભાઈ બહુ મોટો સ્તૂપ હતો, જેમાં મોટે ભાગે લોકો શેના માટે આવતા? આસ્થા માટે. એટલા માટે આ સ્તૂપનું બીજું પણ એક નામ છે, જેને મહાચેતીય સ્તૂપ પણ કહેવાય છે. બરાબર, આ સ્તૂપને સ્થાનિક લોકો મહાચેતીય સ્તૂપ નામથી પણ ઓળખે છે. બરાબર, આ સ્તૂપનું અન્ય નામ છે. ચાલો આગળ વધીએ. હવે આવે છે વિશ્વનો સૌથી મોટો બૌદ્ધ સ્તૂપ, જેનું નામ છે બોરોબુદુર. ધ્યાન આપજો, નામ છે બોરોબુદુર. બોરોબુદુરનો સ્તૂપ. આ સ્તૂપ ક્યાં આવેલો છે? તો આવેલો છે જાવા. ક્યાં આવેલો છે? જાવા. કયા દેશમાં આવેલો છે? તો કે ઇન્ડોનેશિયા. જાવા, ઇન્ડોનેશિયા. બરાબર, જેને વિશ્વની સૌથી મોટી ઇમારત કહેવાય છે. પણ કેવી? તો કે બૌદ્ધ ધર્મની. વિશ્વની સૌથી મોટી બૌદ્ધ ઇમારત. 504 જેટલા કહેવાય છે કે બૌદ્ધ મૂર્તિઓ અહીંયા મૂકવામાં આવેલી છે. ટોટલ પહેલા કેટલા માળની છે જોઈ લઈએ. 9 માળ. બરાબર, 9 માળની આ ઊંચી છે. બરાબર, બૌદ્ધ ઇમારત. અને સાથે સાથે એવું કહેવાય છે કે એની આસપાસ ગૌણ 72 જેટલા અન્ય નાના સ્તૂપ આવેલા છે. અન્ય નાના સ્તૂપો. નાના સ્તૂપો આવેલા છે 504 જેટલી. બૌદ્ધ મૂર્તિઓ પણ આવેલી છે. બરાબર, 504 જેટલી બૌદ્ધ મૂર્તિઓ પણ આવેલી છે. રાઈટ, અને આ પણ વર્લ્ડ હેરિટેજ પ્લેસનો એક ભાગ છે. બરાબર, ઇટ ઇઝ ઓલ્સો વર્લ્ડ હેરિટેજ પ્લેસ. 1970 વર્ષમાં યુનેસ્કોએ ખુદ ઇન્ડોનેશિયાની મદદ કરી. આ જે બૌદ્ધ સ્તૂપ હતો એનું પુનઃનિર્માણ કર્યું, પુનઃસ્થાપન કર્યું, અને સ્વાભાવિક રીતે આ આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ જે ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપોર છેક સુધી પ્રસરેલી છે. બરાબર, અને મેઇન આપણે જે હંમેશા કહેતા હોઈએ છીએ કે ઇન્ડિયા હેવ 3 પિલર્સ ઓફ સનાતના: હિન્દુઇઝમ, બૌદ્ધિઝમ એન્ડ જૈનિઝમ. ધ પાર્ટ, જો કોઈ માને છે તો ઠીક છે, નથી માનનારા તો નથી જ માનવાના.
કે ના ભાઈ આ એક અલગ ધર્મ છે, આમ છે તેમ છે, બરાબર. તો પરંપરા કેમ મળતી આવે, બરાબર. જૈનિઝમ, બૌદ્ધિઝમ એન્ડ હિન્દુઇઝમ, બરાબર. સમયાંતરે ત્રણે સાથે રહેલા છે. ધીરે ધીરે, બરાબર, અનેક ધર્મો આપણા ત્યાં આવતા ગયા છે. આપણો દેશ એટલે સહિષ્ણુતા વાળો છે. આવતા રહો, તમને કોઈ ટેન્શન નહીં, બરાબર. હા, ત્યાર પછીનો એક સ્તૂપ લખાઈ દઉં, પાછો રહી જાય. તો દેવની મોરી, ચલો, દેવની મોરીનો સ્તૂપ ક્યાં આવેલો છે? એટલે હાલ તો અત્યારે એના ભગ્નાવશેષો કહેવાય, સંપૂર્ણ તો છે નહીં. એ આવેલો છે શામળાજી ખાતે. તાલુકો લાગશે ભિલોડા, જિલ્લો લાગશે અરવલ્લી, બરાબર. વાત કરીએ દેવની મોરીના સ્તૂપની, તો અહીંયા ભગવાન બુદ્ધના, ધ્યાન રાખજો, અહીંયા ભગવાન બુદ્ધના એવું કહી શકાય કે ઘણી બધી મૂર્તિ વગેરે મળી આવી હતી. પરંતુ કેટલાક લોકોનું કહેવું છે કે અહીંયા દાંતના અવશેષો આવેલા હતા, બરાબર છે. અને સ્થાનિક લોકો તેને ભોજરાજનો ટેકરો પણ કહે છે. ભોજરાજનો ટેકરો પણ એને કહે છે. ભોજરાજનો ટેકરો પણ એને કહે છે, રાઈટ. સાથે વાત કરીએ મિત્રો, તો અહીંયા હાલ અત્યારે આ કોના દ્વારા નિર્માણ પામ્યો હતો દેવની મોરીનો સ્તૂપ? તો ક્ષત્રપ વંશના જે રાજા હતા રુદ્રસેન, બરાબર, એમના દ્વારા નિર્માણ થયું. પછી એમના પુત્ર કહેવાય છે કે રુદ્રસિંહ પ્રથમ, એમના દ્વારા જીર્ણોદ્ધાર અથવા તો બૌદ્ધ સ્તૂપની આસપાસનું કહેવાય નિર્માણ થયું. મૂળ ક્ષત્રપ શાસકોના સમયમાં આ બૌદ્ધ, બરાબર, ક્ષત્રપ શાસકોના સમયમાં નિર્માણ પામ્યું. કારણ કે એ પછી આવેલા મૈત્રકોના સમયથી તો મંદિરોના નિર્માણની શરૂઆત થઈ ગઈ હતી, બરાબર. તો મૂળ આપણે ક્ષત્રપ શાસકોના સમયમાં કહી શકીએ, રાઈટ. ત્યાર પછી વાત કરીએ તો અહીં વાત કરીએ હવે આપણે કે હાલ અત્યારે તેના અવશેષો ક્યાં છે? તો હાલ તેના અવશેષો MS યુનિવર્સિટી મ્યુઝિયમ માં સંગ્રહિત છે. હાલ તેના અવશેષો MS યુનિવર્સિટી મ્યુઝિયમમાં સંગ્રહિત છે. યસ દિવ્યાબેન, ગુડ ઇવનિંગ. અહીંયા તમારા સ્તૂપ નિર્માણ પૂરા થયા. Now we are going to represent of caves architecture, means ગુફા સ્થાપત્ય, બરાબર. I introduce to you caves architecture, ગુફા સ્થાપત્ય. ચાલો હવે આપણે જઈએ છીએ ગુફા સ્થાપત્ય તરફ. તો સર્વપ્રથમ ગુફાઓ સ્થાપત્ય જરા જઈએ, તેમાં ડાયરેક્ટ આપણે ભણવાનું છે, બરાબર. ગુફાઓમાં મોટે ભાગે શું હોય? વિહાર હોય, ચૈત્ય હોય, વગેરે હોય. ચલો જે છે આપણે ડિસ્કસ કરીશું પછી હમણાં. તો સર્વપ્રથમ પહેલા તો ગુફાઓ વિશે કઈ ડાયરેક્ટલી સીધું એમ જ કરવું છે કે મૌર્યકાલીન ગુફાઓ. મૌર્યકાલીન ગુફાઓ.
હવે આવશે નંબર 1 પર બારાબરની ગુફાઓ. મૌર્યકાળમાં બનેલી જેટલી પણ નિર્માણ પામેલી ગુફાઓ છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. નંબર 1 પર આવે છે બારાબરની ગુફાઓ. બરાબર, બારાબરની ગુફાઓ. ક્યાં આવેલી છે બારાબરની ગુફાઓ? તો બારાબરની ગુફાઓ આવેલી છે નાગાર્જુની પહાડી, નાગાર્જુની પહાડી. સ્થળ આવશે બિહાર. સ્થળ આવશે બિહાર. આ આવેલી છે ગુફાઓ. બરાબર. હવે વાત કરીએ તો કુલ કેટલી ગુફાઓ આવેલી છે અહીંયા? બરાબર, કુલ કેટલી ગુફાઓ આવેલી છે અહીંયા? 7. કુલ કેટલી ગુફાઓ આવેલી છે? 7. કુલ 7 જેટલી ગુફાઓ આવેલી છે. અને આ 7 જે ગુફાઓ છે, બરાબર છે, 7 જે ગુફાઓ છે એ મૌર્ય રાજવી સમ્રાટ અશોક દ્વારા આજીવક સંપ્રદાય માટે નિર્માણ પામી હતી. સમયાંતરે તેમના પુત્ર દશરથે પણ આ બૌદ્ધ ગુફાઓ પાછળ કહેવાય છે પાછળ પોતાનો સમય પણ અર્પિત કરેલો છે. તો લખીએ છીએ અહીંયા પ્રથમ તો સમ્રાટ અશોકે આજીવક સંપ્રદાય માટે નિર્માણ કરાવ્યું. ઓકે, આજીવક સંપ્રદાય માટે તેમણે નિર્માણ પણ કરાવ્યું હતું. કહેવાય છે કે અહીંયા 4 મહત્વની ગુફાઓ છે. બરાબર, જેમાંની 4 મહત્વની ગુફાઓ છે. કઈ કઈ હશે? અંદાજિત 4 મહત્વની ગુફાઓ છે. કઈ કઈ? ચલો, કોઈને યાદ? અનેક વાર આ પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે કે વિશ્વ ઝૂંપડી ક્યાં આવેલી છે? અહીંયા. તો પહેલા નંબર પર એક લઈએ છીએ આપણે. બરાબર, પહેલા નંબર પર એક લઈએ છીએ આપણે. એક આવશે કર્ણચૌપરની ગુફા. કેવી? કર્ણચૌપરની ગુફા. બરાબર. બીજા નંબર પર જઈએ આપણે તો સુદામા એટલે કે લોમેશ ઋષિની ગુફા. કઈ ગુફા? લોમેશ ઋષિની ગુફા. ત્રીજા નંબરમાં આવે છે સુદામા ગુફા. અને ચોથી આવે છે વિશ્વ ઝોપડી એટલે કે વિશ્વામિત્ર ગુફા, અથવા એને વિશ્વ ઝૂંપડી કહેવાય. વિશ્વ ઝૂંપડી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ 4 ગુફાઓ છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો તો આવે છે નાસિકની ગુફાઓ. કઈ ગુફાઓ આવે? નાસિકની ગુફાઓ. આ સાઈડ લખું છું. આ બધી મૌર્યકાલીન છે. નાસિકની ગુફાઓ. તો નાસિકની ગુફાઓ ક્યાં આવેલી છે? મહારાષ્ટ્ર. બરાબર છે. ક્યાં આવેલી છે? નાસિક, મહારાષ્ટ્ર. પૂછવામાં આવે કઈ નદીના કિનારે? તો ગોદાવરી નદીને કિનારે. બરાબર, ગોદાવરી નદીને કિનારે આવેલી છે.
બરાબર. કુલ કેટલી ગુફાઓ છે? તો 18 ગુફાઓ છે. કુલ 18 ગુફાઓ. આ 18 ગુફાઓમાં તમને બે વસ્તુ જોવા મળશે. એક છે કે 17 જેટલી કેવી છે કે વિહાર છે અને એક ચૈત્ય છે. 17 વિહાર છે અને એક શું છે? ચૈત્ય છે. બરાબર. 17 વિહાર અને એક ચૈત્ય છે. એવું પણ કહેવાય છે કે અહીં પર્વતની 3 શૃંખલા હોવાથી જે ગુફા છે એની પાછળ આ રીતે 3 શૃંખલા છે. બરાબર છે. અને વચ્ચે આ રીતે ગુફા તમને નિર્માણ જોવા મળે છે. આ 3 આ રીતે હોવાથી, બરાબર છે, આ રીતે હોવાથી આ જે ગુફાનો જે દ્વાર છે એક એક આ રીતે હોવાથી તેને ત્રિરશ્મિ લેની ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે. રાઈટ, ધ્યાન રાખજો. ત્રિરશ્મિ લેની. ત્રિરશ્મિ લેની તરીકે પણ ઓળખવામાં આવે છે. વાય? કારણ કે 3 પર્વતની શૃંખલાઓની આગળ આ ગુફા આવેલી છે. બીજું કે આ ગુફાઓ કહેવાય છે કે 5 એક સરખા રૂમ વાળી હોવાથી તેને પાંડવ લેની પણ કહેવાય છે. કેવી કહેવાય છે? પાંડવ લેની. એક સરખા 5 રૂમ હોવાથી તેને 5 પાંડવોનું નામ આપી તેને પાંડવ લેની તરીકે પણ ઓળખવામાં આવે છે. રાઈટ. પણ તમને પૂછવામાં આવે કે કયા ધર્મને સમર્પિત ગુફાઓ છે? તો સમગ્રપણે આ ભગવાન બુદ્ધને સમર્પિત, એટલે કે બૌદ્ધ ધર્મ સંપ્રદાયને સમર્પિત છે. અને બૌદ્ધ સંપ્રદાયમાં પણ હીનયાન પંથને સમર્પિત છે. એવું કહેવાય છે કે એકમાત્ર આ એવી ગુફા છે કે જેમાં એકમાત્ર હીનયાન પંથ સાથે જોડાયેલી છે. બરાબર. પણ તમને એમ પૂછવામાં આવે પરીક્ષામાં કે શું એમાં મહાયાન સંપ્રદાય ખરું? તો હીનયાન પંથ મહત્વ છે, બરાબર, આ પ્રમુખ કહેવાય. પરંતુ સમયાંતરે મહાયાન પંથનો પ્રભાવ જોવા મળે છે. રાઈટ. ચાલો, ક્લિયર? હવે આ જ સમયની અંદર ગુજરાતમાં તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે અહીંની તમામ જે ગુફાઓ છે તેના ઉપર હીનયાન અને મહાયાન એમ બરોબર એક સરખો પ્રભાવ ધરાવે છે, તો વિધાન ખોટું. સૌથી મોટો પ્રભાવ હીનયાન આવે. સમયાંતરે, એ વખતે નહીં જ્યારે મૌર્ય શાસકોએ બનાવ્યું એ વખત નહીં, એના 100-200 વર્ષ 300 વર્ષ પછી ધીરે ધીરે મહાયાન સંપ્રદાયનો પ્રભાવ મળ્યો. તેમના અનુયાયીઓ પણ ત્યાં કહેવાય છે કે યાત્રા વિહાર કરતા હશે ત્યારે ત્યાં મૂર્તિ કે ચિત્ર દોર્યા છે. બરાબર. એટલે કે એ વખતે નહીં પરંતુ સમયાંતરે થયો છે બદલાવ. તો ફક્ત પ્રભાવ કહી શકાય, બંનેની બરાબરી એક સરખી ન કહેવાય. સૌથી મેઇન પ્રાધાન્ય હીનયાન પંથનું આવે. બરાબર. પણ મેં તમને આ કેમ લખાવ્યો? કેમ કે વિધાનમાં ક્યાંક નથી ને મમરો નાખી દીધો તો પછી આપણા ચણા બહાર આવી જાય. બરાબર. એટલા માટે મેં તમને આ લખાવ્યું છે. ચાલો, લખાઈ જાય એટલે મને ઓકે કહો. પછી આપણે જઈએ છીએ ઓડિશાની સફરે. ચાલો, ડન.
હવે આવે છે મૌર્યકાલીન સમયમાં જ બનેલી ઉદયગીરી ખંડગીરીની ગુફાઓ. ઉદયગીરી ખંડગીરીની ગુફાઓ. ચલો, ઉદયગીરી ખંડગીરીના જે ગુફાઓ છે એ કેટલી છે, બરાબર? ઉદયગીરીમાં કેટલી અને ખંડગીરીમાં કેટલી? કે માનો કે જે નાસિકની જે ગુફા છે ને એની પાછળ જે સહ્યાદ્રી પર્વતમાળા છે ને, સહ્યાદ્રી પર્વતમાળા એ આ રીતે ત્રિકુટાંચલ ક્ષેત્રમાં તમને જોવા મળે. ત્રિકુટાંચલ ના કહેવાય, કે જે ત્રિકુટાંચલ હોય એ આ રીતે હોય, એક પથ્થર પર્વત નાનો, પછી એનાથી બીજો એક મોટો, એનાથી ત્રીજો એક મોટો હોય તો એને ત્રિકુટ કહેવાય. પણ જ્યારે ભગવાન સૂર્યનો ઉદય થાય છે, બરાબર, જ્યારે ભગવાન સૂર્યનો ઉદય થાય છે ત્યારે એમના જે કિરણો જે છે એ એક તરફ આમ જાય, બરાબર છે, આ તરફ પણ જાય છે અને અહીંથી આમ તરફ પણ જાય છે, અને જે મધ્યના જે છે એ આમ તરફ આવે છે, બરાબર, ધ્યાન રાખજો. જે મધ્યના જે છે એ આમ તરફ આવે છે. ભાઈ તમને નથી લાવવાના મારે, તમે શાનમાં આમ જ રહો, આમ લાવવાના. આ જે આયા ને એ, અને અહીંયા જે છે ને અહીંયા ગુફાના નિર્માણ થયેલા છે આટલા ક્ષેત્રમાં, આમ. તો અહીંયા 3 પર્વતના કારણે અને 3 કહેવાય છે કે 3 તરફથી સૂર્યના જે રશ્મિ એટલે કે કિરણો આવતા હોવાથી તેને શું કહેવાય છે? ત્રિરશ્મિ લેની. બરાબર, બસ આ છે. ખ્યાલ આવી ગયો? ચલો, ક્લિયર છે ને? ઉદયગીરી ખંડગીરી જે પેલા તો ક્યાં આવેલી છે એ લખીએ. આ આવેલું છે ઓડિશા ખાતે, બરાબર. ક્યાં આવેલું છે? ઓડિશા ખાતે. બીજું, આ જે ગુફાઓ છે એનું નિર્માણ કોણે કર્યું હતું? આ ગુફાઓનું નિર્માણ મેહગ વંશના, કોણે કર્યું હતું? મેઘવહન વંશના, ધ્યાન રાખજો, મેઘવહન વંશના ખારવેલ રાજાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. મેઘવહન વંશના ખારવેલ રાજાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. પૂછવામાં આવે કે ખારવેલ રાજાઓ કયા ધર્મના રક્ષક હતા? બરાબર, કયા ધર્મના રક્ષક હતા? તો તેઓ જૈન ધર્મ પાલક હતા. બરાબર, જૈન ધર્મ પાલક હતા. આ વાત ખાસ યાદ રાખવાની છે, બરાબર, જૈન ધર્મ પાલક હતા. વાત કરીએ ઉદયગીરી ખંડગીરીમાં ટોટલ જે તે સમયમાં કેટલી ગુફાઓ હતી? તો એક સમય એવો પણ હતો કે અહીં કુલ 117 ગુફાઓ હતી. બરાબર, 117 ગુફાઓ હતી. જ્યારે હાલ ઉદયગીરી માં 19 અને ખંડગીરીમાં 16 ગુફાઓ છે. બરાબર, હાલ ઉદયગીરીમાં યાદ રાખજો, ઉદયગીરીમાં 19 ગુફાઓ છે, બરાબર. જ્યારે ખંડગીરીમાં કેટલી ગુફાઓ છે? ટોટલ 16 જેટલી ગુફાઓ તમને જોવા મળશે. ઓકે, હવે મેઇન તમને ખંડગીરી ગુફા નહીં પૂછાતી, વધારે શું પૂછાય છે? ઉદયગીરી ગુફાઓ વિશે. કારણ કેમ કે ઉદયગીરી ગુફાઓમાં મહત્વની ગુફાઓ આવેલી છે. તો હું અહીંયા તમને ઉદયગીરીની વાત કરું.
હું તમને અહીંયા ઉદયગીરીની વાત કરું. જો ખાલી આ ઉદયગીરી મધ્યપ્રદેશ વાળી નથી કહેતો, ધ્યાન રાખજો, અહીંયા મધ્યપ્રદેશમાં પણ ઉદયગીરીની ગુફાઓ આવેલી છે, બટ એ બધી મૌર્યકાલીન નથી, એ બધી ગુપ્તકાલીન ગુફાઓ છે. રાઈટ, ચલો. તો આ જે ઉદયગીરીની જે ગુફાઓ ઓડિશા ખાતે આવેલી છે તેમાં ગુફા નંબર જે 14 છે, બરાબર, ગુફા નંબર 14. આ ગુફા નંબર 14 ને કઈ ગુફા કહેવાય છે? તો હાથી ગુફા અભિલેખ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તેને હાથી ગુફા અભિલેખ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે. સાથે સાથે અહીંયાનો જે ગુફા અભિલેખ છે એ સ્વાભાવિક છે કે ગંગ વંશના ખારવેલ રાજાનો છે. કોના સમયનો છે? તો આ હાથી ગુફા અભિલેખ ગંગ વંશના ખારવેલ રાજાનો છે. કેમ કે મેઘવન વંશના અલગ છે ખારવેલો, પછી આવ્યા ગંગ વંશના ખારવેલો વગેરે. વાત કરીએ તો હાથી ગુફા અભિલેખ કઈ લિપિમાં કોતરાયેલો છે? તો બ્રાહ્મી લિપિ. એ સમયમાં આ જ પ્રચલિત હતી. બરાબર, બ્રાહ્મી લિપિમાં કોતરાયેલો આ લેખ તમને જોવા મળશે. સાથે સાથે સૌથી શ્રેષ્ઠ ગુફા જો આ ઉદયગીરીની હોય તો મેં તમને શાસ્ત્રીય નૃત્ય ભણાવ્યું ત્યારે કીધું હતું કે આ ગુફાની સૌથી શ્રેષ્ઠ જો કોઈ ગુફા હોય તો એ છે ગુફા નંબર 1, સૌથી અલંકૃત ગુફા. બરાબર, સૌથી અલંકૃત ગુફા. કારણ સૌથી અલંકૃત થવાનું શું કારણ છે? તો મુખ્યત્વે કારણ એ છે કે આ ગુફાઓને રાણી ગુફા કહેવાય છે અને રાણી હંમેશા અલંકારની શોખીન હોય, આવી રીતે યાદ રાખવાની છે. રાણી ગુફા કે રાણી ગુંફા પણ કહે છે. હવે ખંડગીરીની ગુફાઓ આટલી વિશેષ શા માટે નથી? કારણ કે ત્યાં બધી અલગ અલગ જૈન ધર્મની કહેવાય છે કે મોટે ભાગે 9 જેટલા તીર્થંકરોની વગેરેની તમને મૂર્તિઓ જે થશે. તો ખંડગીરીની ગુફાઓની વાત કરીએ તો ખંડગીરીની ગુફાની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે યાદ રાખવાનું કે આ ગુફામાં જૈન તીર્થંકરોની ખાસિયત સંકળાયેલી છે આ ગુફામાં. બરાબર, ખંડગીરીની ગુફાઓમાં. રાઈટ, ચાલો આટલી વિગતો લખી લો, પછી સીધા આપણે જઈએ છીએ ગુપ્તકાલીન ગુફાઓમાં. હા, ઉદયમાં 2 જ ઇમ્પોર્ટન્ટ, ખંડગીરીમાં કશું જ નહીં. ઉદયમાં 2 જ. આગળ ગુપ્તકાલીન ગુફાઓ. તો ગુપ્તકાલીન ગુફાઓમાં નંબર 1 પર આવે છે ઉદયગીરીની ગુફાઓ. તમારે ચિંતા નહીં કરવાની. જ્યારે ઉદયગીરીની ગુફાઓ પ્રશ્ન પૂછાય ઓપ્શનમાં કોઈ પણ એક જ હશે, કાં તો ઓડિશા હોય કાં તો મધ્યપ્રદેશ હોય છે. ગભરાવાનું બિલકુલ નહીં. બરાબર, પરીક્ષા હંમેશા શેના માટે હોય? તમને ગભરાવવા માટે જ. પરીક્ષા શેના માટે થાય? ડરાવવા માટે ભાઈ. પરીક્ષા બહુ આનંદથી મોજથી દેવાતી હોત તો લોકો હોશે દેત. બરાબર, તો ઉદયગીરીની ફક્ત ગુફાઓ પૂછાય તો આવેલું છે વિદિશા, સ્થળ આવશે મધ્યપ્રદેશ. બરાબર, સ્થળ આવશે મધ્યપ્રદેશ. પૂછવામાં આવે કે આ ગુફાનું નિર્માણ ક્યારથી થયું હતું? બરાબર છે, તો આ ગુફામાં વૈદિક ધર્મની રચના કરવામાં આવેલી છે.
આમાં વૈદિક ધર્મની રચના કરવામાં આવી છે. બરાબર. સાથે સાથે આ ગુફા નિર્માણ ક્યારથી થયું શરૂ? તો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. ગુપ્ત શાસક ચંદ્રગુપ્ત બીજાના સમયમાં શરૂ થયું તથા કુમારગુપ્ત પ્રથમ ના સમયમાં પૂર્ણ થયું. બરાબર. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં શરૂ થયું હતું અને કુમારગુપ્ત પ્રથમના સમયમાં પૂર્ણ થયું હતું. હાલ રિસેન્ટલી એક ફિલ્મ આવેલું છે ના, છત્તીસગઢ ના આવે મિત્ર, ઓનલી મધ્યપ્રદેશ, વિદિશા. હવે આ ઉદયગીરીની ગુફાઓની વિશેષતા શું? તો રિસેન્ટલી એક ફિલ્મ આવેલું છે મહાઅવતાર નરસિંહા, અને આ મહાઅવતાર નરસિંહાની સાથે જોડાયેલું અહીંયા એક નરસિંહ અવતારની તમને મૂર્તિઓ જોવા મળશે. મોટે ભાગે એવું કહી શકાય કે આ મૂર્તિઓ કોને કોને સમર્પિત છે? અહીંની ગુફાઓ અથવા તો અહીંની ગુફામાં ભાગવત સંપ્રદાય એટલે કે વૈષ્ણવ સંપ્રદાય ને સમર્પિત છે. જ્યાં અહીં શિવ, નરસિંહ અવતાર, તથા સ્કંદ દેવતા, વરાહ અવતારની પણ છે. સ્કંદ દેવતા, વરાહ અવતાર વગેરેને સમર્પિત મૂર્તિઓ આવેલી છે. બરાબર. મૂર્તિઓ પણ અહીં આવેલી છે. ચલો, ત્યાર પછી આવે છે ઉદયગીરી, પછી આવે બાગની ગુફાઓ. તો બાગની ગુફાઓ ક્યાં આવેલી છે? તો બાગની ગુફાઓ પણ મધ્યપ્રદેશમાં આવેલી છે. ચાલો, બાગની ગુફાઓ આવેલું છે મધ્યપ્રદેશ. પૂછવામાં આવે કે નામ કેમ આનું બાગ ગુફા પડ્યું? તો બાગની ગુફા એટલા માટે કે તે નર્મદાની સહાયક બાઘી નદી ના કિનારે આવેલ છે. બરાબર છે. નર્મદાની સહાયક જે નદી છે બાઘી, એની કિનારે આવેલી છે. કહેવાય છે કે અહીંયા ધ્યાન રાખજો, જેમ ઉદયગીરી ગુફાઓની અંદર જેમ હાથી ગુફા અભિલેખ આવેલો છે, બરાબર, એમ અહીંયા હાથીખાના તરીકે ઓળખાતી એક હાથી, ધ્યાન રાખજો. પહેલા તો અહીંયા કુલ કેટલી ગુફા હોય છે? કુલ 9 ગુફા. કુલ 9 જેટલી ગુફા. ટોટલી મહાયાન સંપ્રદાયને સમર્પિત છે. બરાબર. જ્યારે પેલી જે આપણે ગુફાઓ જોઈ હતી ઉદયગીરી, ખંડગીરી, ઓડિશા વાળી, બરાબર ને? હા, ધ્યાન રાખજો. અહીંયા હાથીખાના, જો તમને પૂછવામાં આવે કે હાથીખાના ગુફા ક્યાં આવેલી છે, તો અહીંયાથી કેટલીક મહત્વની ગુફાઓના નામ લખાવું છું. ગુફા નંબર 3 હાથીખાના ક્યાં આવેલી છે? તો બાગની ગુફાઓમાં. ધ્યાન રાખજો, ઉદયગીરીમાં નહીં. બીજું આવેલું છે ગુફા નંબર 4, સૌથી શ્રેષ્ઠ પૂછવામાં આવેલી છે ઘણીવાર, રંગમહેલ નામની ગુફા. રંગમહેલ નામની ગુફા ક્યાં આવેલી છે? તો યાદ રાખવાનું, બાઘી
બરાબર છે, ધ્યાન રાખજો કે વાઘ સામે મળે ને તો ભલભલાના મોઢાના રંગ છે ને ફીકા પડી જાય. ધ્યાન રાખજો, વાઘ સામે મળે એટલે ભલભલાને કહેવાય ને કે ચહેરાનો રંગ કેવો થઈ જાય, ફીકો પડી જાય. બરાબર, આવી રીતે યાદ રાખવાનું છે. બરાબર, ગુફા નંબર 2 જે છે એને પાંડવ ગુફા કહેવાય છે. એ રહી ગયું છે, આપણે તો લખી દઉં છું. ગુફા નંબર 2 જેને પાંડવ ગુફા કહેવાય. ઓકે, પાંડવ ગુફા તરીકે ઓળખવામાં આવે છે. નાવ મંડપેશ્વરની ગુફાઓ. મંડપેશ્વરની ગુફાઓ ક્યાં આવેલી છે? મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રના બોરીવલી ક્ષેત્રમાં આવેલું છે. MH બોરીવલી. બરાબર છે. આ ગુફાનું અન્ય પણ એક નામ છે જેને મોન્ટે પેરીર પણ કહેવાય છે. મોન્ટે પેરીર ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે. રાઈટ. કહેવાય છે કે આ ગુફાની જે રચના છે એ વૈદિક ધર્મ સાથે થયેલી છે. આ ગુફાની રચના વૈદિક ધર્મ સાથે થયેલી છે. અહીં કહેવાય છે કે ભગવાન શિવ, ધ્યાન રાખજો, અહીંયા ભગવાન શિવ તથા અર્ધનારીશ્વર ની મૂર્તિઓ આપણને અહીંથી પ્રાપ્ત થયેલી છે. બરાબર. ત્યાર પછી અજંતાની ગુફાઓ આવે. અજંતા, ઇલોરા, જેની આપણે ચર્ચા કરી ચૂકેલા છે પણ તેમ છતાંય કરી લઈએ છીએ. બરાબર, આટલું લખાઈ જાય એટલે હવે આવે છે અજંતાની ગુફાઓ, જે નેક્સ્ટ સ્લાઇડમાં હું લઈ રહ્યો છું. અજંતાની ગુફાઓ. તો અજંતાની ગુફાઓ ક્યાં આવેલી છે? સંભાજીનગર, મહારાષ્ટ્ર. ધ્યાન રાખજો, સંભાજીનગર મહારાષ્ટ્ર. બરાબર, સંભાજીનગર મહારાષ્ટ્રમાં આવેલી છે. પૂછવામાં આવે કે અહીં કઈ નદીના કિનારે આવેલું છે. બરાબર, પૂછવામાં આવે તો કઈ નદી બોલશો? બોલો તો વાઘોરા નદી. કુલ કેટલી ગુફાઓ છે અહીંયા? તો કુલ 29 ગુફાઓ. કુલ કેટલી ગુફાઓ આવેલી છે મિત્રો? 29 જેટલી ગુફાઓ આવેલી છે. રાઈટ, 29 જેટલી ગુફાઓ આવેલી છે. તમને પૂછવામાં આવે મંડપેશ્વરનું અન્ય નામ શું છે? મોન્ટે પેરીર કહેવાય બેટા, મોન્ટે પેરીર. રાણા રાજવીબેન, મોન્ટે પેરીર કહેવાય. જો અહીંયા લખેલું છે છતાંય ચલો પાછળની સ્લાઇડ લઉં છું. હા, લખી લે, મોન્ટે પેરીર ગુફા. કેટલાક લોકોનું એવું માનવું છે કે સમયાંતરે અહીંયા ક્રિશ્ચિયન સંપ્રદાયનો પ્રભાવ મળ્યો હતો, બટ એવા કોઈ પુરાવા જો હલકા ફુલકા ક્યાંય મળ્યા હોય ઠીક છે, બાકી મળ્યા નથી. બરાબર છે. રાઈટ, એટલે હવે આ કુલ 29 જેટલી જે ગુફાઓ છે, હા, એમાં 25 જેટલી મહાયાન છે. ધ્યાન રાખજો, જે 25 છે એ વિહાર, અને આ વિહાર જે છે એ કેવી છે તો કે મહાયાન પંથ. જ્યારે 4 જે છે એ ચૈત્ય છે. કેવી છે? ચૈત્ય. અને આ 4 જે ચૈત્ય છે એ હીનયાન પંથ છે. મતલબ કે હીનયાન મહાયાન બંને તમને જોવા મળશે. બરાબર, બંનેની ગુફાઓ તમને જોવા મળશે.
હવે આ ગુફાઓને કેવા આકારની કહેવામાં આવે છે? તો ઘોડાની નાળ આકાર છે. ઘોડાની નાળ આકાર ધરાવતી આ ગુફાઓ છે અજંતાની. કહેવાય છે કે તેનું નિર્માણની શરૂઆત, બરાબર છે, નિર્માણની શરૂઆત મૌર્ય કાળથી થઈ હતી. અંદાજે ઈસવીસન પૂર્વે પહેલી સદી થઈ તે છેક ગુપ્ત કાળ સુધી, એટલે કે અંદાજે ઈસવીસન ચોથી કે પાંચમી સદી સુધી બરાબર ત્યાં સુધી આ ગુફાઓનું નિર્માણ કાર્ય ચાલુ રહ્યું હતું. ગુફાઓમાં જે ચિત્રકળાઓ છે એના વિશે તો મેં તમને ચર્ચા કરેલી જ છે. મહત્વની જે ગુફાઓ છે એના વિશે પણ મેં તમને વાત કરેલી છે. બરાબર. 1983 જ્યારે ગુજરાતની અંદર, ભારતની અંદર પહેલો લાલ કિલ્લો આવ્યો, બરાબર. સેકન્ડ નંબરમાં અજંતા ઇલોરા ગુફા આવી અને થર્ડ નંબરમાં તાજમહેલ. ટોટલ 4 જે સ્થળો હતા એ આ સમયની અંદર વર્લ્ડ હેરિટેજ પ્લેસ તરીકે જાહેર થયા હતા. ત્યાર પછી આવે છે ઇલોરાની ગુફાઓ. ઇલોરાની ગુફાની ચર્ચા કરીએ તો ક્યાં આવેલી છે? આપણો સેમ એડ્રેસ ઓન અજંતા, બરાબર છે. તો અહીંયા પણ લાગશે સંભાજીનગર. સંભાજીનગર મહારાષ્ટ્ર. સંભાજીનગર લાગશે મહારાષ્ટ્ર. ઓકે. કેટલી ગુફાઓ છે કુલ? તો જે કુલ ગુફાઓની વાત કરીએ તો કુલ અહીંયા 34 ગુફાઓ છે. અહીં કુલ 34 ગુફાઓ છે. આ 34 પૈકી વાત કરીએ તો મેં કદાચ તમને વાત તો કરી જ હતી કે આ 34 પૈકી ની ગુફા નંબર 1 થી 12, 13 થી 29 અને 30 થી 34. તો 1 થી 12 નંબરની જે ગુફાઓ આવે છે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે. 13 થી 29 છે એ હિન્દુ સંપ્રદાય સાથે સંકળાયેલી છે અને 30 થી 34 છે એ જૈન સંપ્રદાય સાથે જોડાયેલી તમને મળશે. રાઈટ. કહેવાય છે કે 1983 આ બંને ગુફાઓને વર્લ્ડ હેરિટેજ ક્ષેત્રનો અથવા તો ખિતાબ મળેલો છે. વર્લ્ડ હેરિટેજ. ઓકે, યાદ રાખજો, વર્લ્ડ હેરિટેજ પ્લેસ તરીકે આ ગુફાને દરજ્જો મળેલો છે ઈસવીસન 1983. જો અજંતાની ગુફાનો તો ખ્યાલ નહીં, પરંતુ ઇલોરાની જે ગુફાઓ છે ને એને લખીએ તો 20 રૂપિયાની નોટ પાછળ, 20 રૂપિયાની નોટ પાછળ તમને આ ગુફા જોવા મળશે. ઇલોરાની ગુફા 20 રૂપિયાની નોટ પાછળ, બરાબર. આટલું ખ્યાલ હોવો જોઈએ કે 20 રૂપિયાની નોટ પાછળ તમને આ ઇલોરાની ગુફા જોવા મળે. અજંતાની ગુફા કોઈ નોટ પાછળ નથી. જો 10 રૂપિયાની, આમાં સિમ્પલ તમને વાત કરી દઉં તો અનેક જો નોટ આવે છે, બરાબર. ₹10 નોટ થી શરૂ કરવાનું છે. 10, 20, 50, 100, 200 અને 500, બરાબર. આ વિશેષતા લખવી જોઈએ.
બાકી પહેલા એવું હતું ખાલી ગાંધીજી એકલા જ આવતા હતા, બરાબર. બધી જગ્યાએ ગાંધીજીને આગળ ના કરાય બધી જગ્યાએ, બરાબર. હવે ગાંધીવાદી વિચારધારા વાળા બધા જતા રહ્યા. 10 રૂપિયાની નોટ પાછળ આવે કોણાર્ક મંદિર. કોણાર્ક સૂર્ય મંદિર. 20 રૂપિયાની નોટ પાછળ આપણે ઇલોરા નું કૈલાસ મંદિર, કૈલાસનાથ મંદિર, ગુફા નંબર 16. 50 રૂપિયાની નોટ પાછળ શું આવશે? વિજય વિઠ્ઠલા, હમ્પી, કર્ણાટક. 100 રૂપિયાની નોટ પાછળ રાણકી વાવ, પાટણ. 200 રૂપિયાની નોટ પાછળ સાંચીનો સ્તૂપ, એમપી. અને 500 રૂપિયાની નોટ પાછળ આવે લાલ કિલ્લો, બરાબર છે, દિલ્હી. આટલી વિગત ખાસ લખી લેવાની, આ ફેક્ટ ડેટા કહેવાય, બરાબર. ચલો, અહીંયા અજંતા ઇલોરા ગુફા પૂર્ણ થાય છે, એટલે કે ભારતની મહત્વની ગુફાઓ આપણે અહીંયા પૂર્ણ થાય છે, બરાબર. હજી કેટલીક અગત્યની ગુફાઓ ના નામ અને એને લખાવશું. હા, એલિફન્ટાની ગુફા બાકી છે, એ પણ લખાવી દો. હા, 2000ની નોટ બંધ થઈ ગઈ, બાકી એની પાછળ મંગલયાન હતું કે સફળ હતું ને એટલા માટે. હવે ત્યાર પછી આવે છે મિત્રો એલિફન્ટાની ગુફાઓ. એલિફન્ટાની ગુફા પણ ક્યાં આવેલી છે? મહારાષ્ટ્ર. એક સમય માટે તે ધારાપુરી તરીકે ઓળખાતી, ધારાપુરી કે શ્રીપુરી તરીકે પ્રચલિત હતી. અહીંયા કુલ કેટલી ગુફાઓ પહેલા તો આવેલી છે? તો કે કુલ 9 ગુફાઓ આવેલી છે. કુલ 7 ગુફાઓ આવેલી છે. આ 7 ગુફા પૈકી 5 ગુફાઓ જે છે એ હિન્દુ ધર્મ સાથે સંકળાયેલી છે, એટલે કે હિન્દુ સંપ્રદાય સાથે, રાઈટ. જ્યારે જે બીજી 2 જે ગુફાઓ છે એ બૌદ્ધ સંપ્રદાય સાથે જોડાયેલી છે, રાઈટ. હવે આ ગુફાની અંદર વિશેષતા શું છે? તો આ ગુફાની શોધ કરી હતી પોર્ટુગીઝોએ, બરાબર. તેની શોધ પોર્ટુગીઝો દ્વારા થઈ હતી, એ કરી હતી. અને સાથે સાથે અહીંયા કહી શકાય કે 3 મુખવાળા શિવની મૂર્તિ આવેલી છે, બરાબર છે. ત્રિમુખી શિવ ની મૂર્તિ અહીં આવેલી છે. આ ખાસ છે, બરાબર. ધ્યાન રાખજો કે 3 મુખવાળા શિવ અથવા ત્રિમુખી શિવ, આવો પ્રશ્ન પૂછાય તો ચોક્કસથી લખવાનું છે, રાઈટ. અને ઈસવીસન 1987માં 4 વર્ષ પછી વર્લ્ડ હેરિટેજમાં એને પણ સ્થાન મળી ગયું આખરે. વર્લ્ડ હેરિટેજ સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું, રાઈટ. હવે મહત્વની અન્ય ગુફાઓ, બરાબર છે. અન્ય મહત્વની ગુફાઓ. ચલો, તો 1 by 1 તમારે બોલવાનું છે,
કે કઈ ગુફા ક્યાં આવેલી છે, જો તમને યાદ હોય તો બોલતો હોય, બરાબર. એટલે આજના સેશનની પછી આપણે સમાપ્તિ કરીએ. તો એક આવે છે બાદામીની ગુફાઓ, બરાબર. બીજા નંબરમાં આવે છે સિત્તન વાસલની ગુફાઓ, ત્રીજા નંબર પર આવે છે એક જ મિનિટ, ભાજાની ગુફાઓ એટલે કે ભાજા ગુફાઓ. નંબર 4 કન્હેરીની ગુફાઓ. નંબર 5 જોગેશ્વરીની ગુફાઓ. બરાબર. પછી આવે છે નંબર 6 પર ભાજા ગુફાઓ આવી ગઈ. ચાલો, બાદામીની ગુફાઓ ક્યાં આવેલી છે? બાદામીની ગુફાઓ, બાદામીની બિહાર ના આવે મિત્ર, કર્ણાટક આવે. ચલો, સિત્તન વાસલ ક્યાં આવેલી છે? સિત્તન વાસલ આવે તમિલનાડુ. ચલો, ભાજા ગુફાઓ ક્યાં આવેલી છે? ભાજા, કારલે, આ બધી ગુફાઓ એક જ જગ્યાએ આવેલી છે, મહારાષ્ટ્રના લોનાવાલા. બરાબર, કોલ્હાપુર ના કરી નાખતા. હા, ઉભા રહો, જો મારે કોલ્હાપુર લખાય. મહારાષ્ટ્રનું લોનાવાલા આજકાલ અત્યારે ફેમસ વધારે છે, ફરવા વધારે જાય છે. પછી કનેરીની ગુફાઓ, બરાબર, કનેરીની ગુફાઓ પણ મહારાષ્ટ્ર. MH જોગેશ્વરીની ગુફાઓ એ પણ આવે મહારાષ્ટ્ર. MH સૌથી વધારે મહારાષ્ટ્રમાં આવેલી છે ગુફાઓ, બરાબર. ભીમબેટકાની તો બધાને ખબર જ છે. નંબર 6 પર આવે છે અયહોલની ગુફાઓ. ક્યાં આવેલી છે? ચલો, અયહોલની ગુફાઓ ક્યાં આવેલી છે? તો આ આવેલી છે કર્ણાટક, બરાબર. અયહોલ, બાદામી બંને કર્ણાટક, રાઈટ. ચાલો તો મળીએ. જય હિન્દ, જય ભારત.